જીજાબાજ ને ગાવા બાલ રે જીજાબાજ ને ગાવા બાલુડાન માત ખીચો લે ધન ડોંગરા ડોલે શિવાજી નીંદ રોનાવે માતાજી જબાજ ઝુલાવે પણ પેટમાં બોડે ને સાંભળેલી એને રામ લક્ષ્મણ ની વાત રે એને રામ લક્ષ્મણ ની વાત માતાજી મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજી મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી लाल गंगू कैनो चांदलो ले भाले तान दे के हर जाज रे भाले तान दे के स्वर्गनाथ दे दे तो सिंदूर जाथा पा छाती माथ झीलवा बाबा दे दे तारे तो सिंदूर जाथा पा छाती माथ झीलवा बाबा शिवाजी नींद रुनावे माताजी जबाज झूलावे आज माता जोड़े झूमियो रे बाला झील जे बेवड़ गाल रे शिवा झील जे बेवड़ गाल दे दे तार मोढ़ा माथे धुआंधार तोप मंडा है कोना कोना काल जामा थे धुआंधार तोप मंडा से शिवाजी नींद रुनावे माताजी जबाज झूलावे शिवाजी नींद रुनावे माताजी जबाज झूलावे आ देशनी जनताए પોતાના દીકરાને ધાવણને ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન કરાવ્યું એમ નહીં પણ ઘોડિયામાં હિંચળતા હિંચળતા હાલડાની એક એક કડીએ સંસ્કાર પાયા છે એમ કીધું કે મારા બાપ ધાવી લેજે મારા પેટ ધાવી લેજે પેટ ભરીને આજ તેદી વાયુ ટાઢા મોતના વાસે તેદી ખાવા ટાણું ક્યાંય ન રહેશે આય બાપ આજ તારે જે લાડ કરવા એ કરી લે તારે જે કોટ કરવા એ કરી લે પડકાલ જેથી ધીંગાણાનો ઢોલ વાગશે ને આપણા દેશનો ધર્મ જેથી જોખમમાં હોય બેન દીકરીના શિયળની ઉપર જ્યારે કોઈ હાથ નાખતું હોય તેદી વાયુ ટાઢા મોતના વાસે હુવા ટાણું ક્યાંય ન રહેશે તેથી આ શિવા એ શિવાજી પછી સુવાનું ટાણું નહીં રે જમવાનું ટાણું નહીં રે અને આજ માતા ચોડે ચૂમિયું બાળા ઝીલજો બેવડ ગાલ શિવાજીનું હાલડું ઝવેરચંદ મેઘાણી નામનો વાણિયો સૌરાષ્ટ્રનો શિવાજી જન્મ્યા મહારાષ્ટ્રમાં
અને હાલરડું લખ્યું સૌરાષ્ટ્રના વાણિયાએ ભાઈ. એ જ નેતાના જે સંસ્કારો લઈ અને મોટા થયેલા મહાપુરુષો, હાલરડની કડીએ કડીએ જેને સંસ્કારને પીધો હોય, સંસ્કારના પાન કર્યા હોય. વેદમાં તો એમ કીધું છે, તમારે ત્યાં દીકરાનો જ્યારે જન્મ થાય ત્યારે સોનાની સળીથી જીભની ઉપર ઓમ લખજો અને કાનમાં પહેલો મંત્ર તમારા દીકરાને કહેજો, અસ્માર ભવ પરશુર ભવ હિરણ્યમૃતમ ભવ. હે બેટા અસ્માર ભવ, એવી ચટ્ટાન બનજે કે વિદેશીઓના વિધર્મીઓના આક્રમણ જેથી આપણા દેશની ઉપર થાય તેથી આના શક્તિના મોજા તને ખંડિત ન કરી શકે એવી શિલા બનજે. અસ્માર ભવ પરશુર ભવ, એવી પરસી બનજે, એવો પરશુ બનજે કે દુશ્મનના માથા વાટતા તું પાછો ન પડ. પ્રસૂતિ કી વેદના કો સફળ કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે તું. બર મિટ જાના कहलाना मर्दाना पुत किंतु नहीं कायरता रंच दिखला दे तू. पाछा पाव दे के कुख माकी ना लदेश, बैरिन के बीच झंडा फरका दे तू. बैरिन के बीच बीजे झंडा फरका दे तू. अने क्लांत हाहाकार शत्रु सैन्य में महान हो कि ऐसा घमसान बेटा रण में मचा दे तू. ये जे संस्कार नु पान करी અને મેઘાણીભાઈ એમ લખે છે એ કદાચ બારવટીયો બન્યો હોય ને તો એનામાં ખાનદાની નીતરતી હોય, એમાંથી અમીરાતની સોડમ આવતી હોય. કાદુ મકરાણી નામનો બારવટીયો, પણ કાદુનું નામ સાંભળે ત્યાં દુશ્મનના કાળ જ્યાં થડક ઓથડક થડક ઓથડક થડક ઓથડક થવા માંડે ભાઈ. હાવજા ડાણસી હાક જ્યાં સાંભળે પડે વેરી તણા ગાઢ પોચા. ડાકલાના પંડિત જેમ માણસના કાળ જ્યાં ફફડવા માંડી જાય, કાદુ મકરાણીનું જ્યાં નામ સાંભળે ત્યાં એ બારવટીયો જુનાગઢના ડેરી વડાળ ગામને ભાંગવાનો જેદી જાહો લખ્યો, જહા ચિઠ્ઠી લખી. શું જનેતાના ઉદરમાંથી સંસ્કાર લઈને જન્મેલા માણસો હશે, એનામાં ખાનદાની હશે, એની ખુમારી હશે, એની ટેક હશે. એનો સત્ય ઘટનાનો અદ્ભુત પ્રસંગ. અને વડાલ ગામ ભાંગવાનો જાહો લખ્યો. આણુવળી અને પટેલની વવારું ઘરે આવી છે અને પોતાના ધણીને ભાત દેવા માટે તૈયાર થાય છે. એ નવનાથની ચૂંદડી ઓઢી અને બાઈએ માથે ભાત લઈ અને ડગલા માંડ્યા. ઊંચી પડથારના મકાન પગથિયાં ઉતરતા ઉતરતા હાહોએ નજર કરી તો વહુ છે એ ઘરેણાથી ભાંગી પડે છે. એટલા ઘરેણા પહેર્યા છે હોનાના. અને હાહોના મોઢામાંથી શબ્દ નીકળ્યા, વહુ ઘરેણા ઉતારીને જાઓ. તમને ખબર નથી, આપણું ગામ ભાંગવાનો કાદુ મકરાણીએ જાહો લખ્યો છે, જહા ચિઠ્ઠી લખી છે. આટલા બધા ઘરેણા પહેરીને મારા દીકરાને ભાત દેવા ન જવાય, તમારો બાપ કાદુ લૂંટી લે. ભાઈ ઉભી રહી ગઈ એક સેકન્ડમાં. વહુ સંભળાતું નથી, તમને કહું છું, ઘરેણા ઉતારીને જાઓ નહીતર તમારો બાપ કાદુ લૂંટી લેશે. અને પાછી ભાઈ ઓરડામાં ગઈ, ભાતની નીચે ઉચારીને બીજા ઘરેણા પહેર્યા. બીજા ઘરેણા પહેરી અને ઈ બાઈ છે એ બારી નીકળી ત્યારે હાહુએ કીધું કે વહુ ગાંડી થઈ ગઈ છો તું? મેં તને ઘરેણાના ઉતારવાની વાત કરીને તે બીજા ઘરેણા પહેર્યા. અને તે દિવસે સૌરાષ્ટ્રની પટેલની દીકરી બહુ સરસ બોલી છે કે બાઈજી પહેલા પહેર્યા હતા ને તો મારી હાહરવેલના તમે ચડાવેલા ઘરેણા હતા, પણ અત્યારે બીજા વધારે પહેરીને જાવ છો ને તો મારા પીરના ઘરેણા છે. તમે એમ કહો છો ને તમારો બાપ લૂંટી લેશે, મારે જોવું છે કે બાપ દીકરીને કેમ લૂંટે છે, એ જોવા માટે હું નીકળી છું. અને સાહેબ પોતાના ધણીને ભાત દેવા માટે ડગલા માંડ્યા. ધીરે 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 એમ કહેવાય છે કે વહી જાય દીકરી. અને એમાં ડુંગરાની ગાળીઓની વચ્ચેથી હાંકડો રસ્તો માર્ગ નીકળ્યો
પોતાની વાડી થોડીક છેટે છે ત્યાં બે બારવટિયા ઠેકીને આડા ફરીને ઉભા રહ્યા. અય ભાઈ ઘરેણા ઉતારી દે, અમે બારવટિયા છીએ. તો કે ઘરેણા ઉતારી દેવા માટે જ આવી છું, પણ મારે એકવાર કાદુ મકરાણીને મળવું છે. એ બારવટિયાને એમ થયું કે 8 દિવસથી ઉપવાસના કડાકા વેઠીએ છીએ, એક ટાણાનું અનાજ નથી, આ બાઈના ઘરેણાથી ભૂખ ભાંગી જાય, દાળદર ભાંગી જાય એટલા બાઈ ઘરેણા પહેરી નીકળી છે. કાદુ પાસે લઈ જાય, કાદુ પાસે લઈ ગયા. પોતાના હાથનું ઓસીકું કરીને ડુંગરાની કંદરામાં કાદુ મકરાણી ગીરનો હાવ જ હૂતો છે ભાઈ. પણ આમ જ્યાં એકને લઈ અને પોતાના 2 જુવાનડા આવે છે અને જોયા ત્યાં કાદુની આંખ બદલાણી ભાઈ. 12 પ્રકારના વટને ધારણ કરી અને જે પોતાના અન્યાય થયો છે અને ન્યાય મેળવવા માટે રાજની સામે લડે અને બારવટીઓ કહેવાય. 12 પ્રકારના વટને ધારણ કરે. બેન દીકરીની સામે જોવાય નહીં, બેન દીકરીનું સીલ લૂંટાય નહીં, સાધુ અને બ્રાહ્મણની ઉપર હાથ ઉપાડાય નહીં, ધર્મના કામમાં કોઈ દિવસ એમ કહેવાય છે કે ધાડ પડાય નહીં. એવા 12 પ્રકારના વટ જે ધારણ કરે. કાદુ મકરાણીના બારવટાનો નિયમ હતો, બેન દીકરીની આળ ન કરવી. કાદુને એમ થયું કે મારા જુવાનોને ખબર નહીં હોય, અને હાકલ છૂટી ગઈ ભાઈ. આય કાફરો, આ દીકરીને લઈને શું કામ આવ્યા તમે? કે મકરાણી અમે નથી આવ્યા, એણે કીધું છે કે મારે મકરાણીને મળવું છે. મકરાણી ઉભો થયો ભાઈ, પણ હાવ જ કહેવાળી ખંખેરીને ઉભો થાય, આળો મરડીને એમ આજ કાદુ મકરાણી ઉભો થયો. દીકરીની પાસે જઈને એટલું કીધું, બેટા તારે મને મળવું તું? હા બાપુ, હું ઘરેણા પહેરીને મારા ધણીને ભાત દેવા માટે તૈયાર થઈ ત્યારે મારી હાહુએ એમ કીધું, ઘરેણા ઉતારીને જાઓ વહુ, નહીતર તમારો બાપ કાદુ તમને લૂંટી લે. એટલે ઓરડામાં જઈ અને મેં બીજા ઘરેણા પહેર્યા. એટલે મારી હાહુએ કીધું કે વહુ તને ખબર નથી પડતી, ઘરેણા ઉતારવાની વાત કરું છું. ત્યારે મેં કીધું કે પહેલા પહેર્યા તો હાહરવેલના હતા ને આ બીજા મારા પિયરના પહેરીને જાઉં છું. મકરાણી મારી હાહોને જવાબ દઈને આવી છું, બાપ દીકરીને કેમ લૂંટે છે જોવા માટે આજ હું આવી છું. ઘરેણા લેવા એટલે લઈ લે તું. પણ બારવટીઓ કોઈ દી ધ્રુજે નહીં, બારવટીઓ કોઈ દી રોવે નહીં. પણ બારવટા કાદુ મકરાણી નામના બારવટિયાની પાપડના પડદા ભીના થઈ ગયા. સાબાસ મારા હોરઠની દીકરી, સાબાસ 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 થવા માંડ્યો ભાઈ. અંદરથી ખમકારા મેળા નીકળવા. બેટા હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી, મારે તને લૂંટાય નહીં. પણ તું તો મારી દીકરી થઈ કહેવા. તું જ્યારે હારે તને વળાવી હશે તેથી હું તને કાંઈ આપી શક્યો નથી, અને દીકરીને ખાલી હાથે મળાય નહીં. બેટા 8 દિવસથી આ જંગલમાં ઉપવાસના કડાકા વેઠું છું, તને દેવા જેવું મારી પાસે કાંઈ નથી, પણ તને ખાલી હાથે પાછી ન મોકલાય. આ મારા ગુરુની આપેલી મારા હાથમાં જે વીંટી છે એ મારો પ્રાણ વયો જાય, પણ આ વીંટી કોઈને દઉં નહીં. પણ દીકરી આ વીંટી તને કરિયાવરમાં આપું છું, અને તારે હાહુને જઈને કહી દેજે કે હવે તને લૂંટવાની વાત તો એક બાજુ રહી, પણ તારા 7 ગામના હિમાડામાં જો પગ મૂકું તો હું કાદુ મકરાણી ન કહેવા. ટીકેલા પુરુષો આ ધરતીમાં જન્મ્યા છે. ઝવેરચંદ મેઘાણી લખે છે કે મુળુ માણેક નામના બારવટિયાને, વાઘેર બારવટિયાને જેથી અમરેલીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એને ફાંસીની સજા થયેલી હતી. અને અંગ્રેજ અધિકારીએ એટલું કીધું કે આય મુળુ, એકવાર સલામ કરી દે, તારા બધા ગુના માફ. મુળુ મકરાણીએ કીધું કે સાહેબ ફરીવાર બોલતો. હું તે કીધું કે એકવાર સલામ કર મુળુ માણેક, તારા બધા ગુના માફ. કે સાંભળી લે સાહેબ, મારો મુળુ મૂછે હાથ અને બીજો તરવારે તવા, પણ હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ અંગ્રેજ બોલા, મારો એક હાથ મૂછની ઉપર હોય છે અને એક તરવારની મુઠ્ઠીની ઉપર હોય છે. કદાચ ભગવાને ત્રીજો હાથ આપ્યો હોય ને તોય ગોલા હું તને સલામ ન કરું. ભલા માણસ, ફાંસી આપી હોય તો આપી દે. મુળુ મૂછે હાથ
બીજો તરવારે તવા હતજો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને નમત નહીં. આ તો બધા ઇતિહાસના પ્રસંગો છે, જૂના પ્રસંગો છે. પણ જનેતાને એના ધાવણનું એટલું ગૌરવ હતું. આઝાદીનો સંગ્રામ ચાલતો હતો. નહીં ભાલા, નહીં બરસિયું, નહીં તરવાર્યું તોપ, પણ તારું કટક કાળો કોપ વણ હથિયારે વાણિયા. તારી પાસે નહીં ભાલા, નહીં બરસિયું, નહીં તરવાર્યું તોપ. મોહનલાલ કરમચંદ ગાંધી નામના પોરબંદરના વાણિયાને બ્રિટિશરોએ આફ્રિકામાં અડધી રાતે રેલવેમાંથી ઉતારી મૂક્યો. તેથી મોહન ગાંધીએ પ્રતિજ્ઞા કરી હતી કે તમે મને અડધી રાતે ટ્રેન છોડાવો છો, પણ જો હું અડધી રાતે તમને ભારત ન છોડાવું તો માનજો કે હું વાણિયો નહોતો. પ્રતિજ્ઞા લઈ લીધી, સૌરાષ્ટ્રનો વાણિયો ભણાવો, જેવો તેવો નહીં. અને દુલ્લા કાગી વાણિયા માટે કડી લખે છે, બહુ સરસ કડી છે કે મદ સત્તાને બળીને ભાભરતાને ગોલ્યા, પણ એક ઘોલ્યો ગોલાણો નહીં વાણિયો. જે ત્રાજવડે પૃથ્વી બ્રહ્માંડો ને તોલ્યા, પણ એમાં એક તોલ્યો તોલાણો વાણિયો. ચોગરદમ ગંધારાની માતાના મનમાં એક દીવડો પ્રગટાવી બેઠો વાણિયો. સોરઠ પે વારી કે વારી જાઉં પોરબંદર પે, એવો વાણિયો. આઝાદીનો સંગ્રામ ચાલે. સાયમન કમિશનનો વિરોધ કરવા માટે લાલા લજપતરાય 200 જણાના ટોળાની હારે ગયેલા. એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના 2 અંગ્રેજ અધિકારી હતા. લાઠીચાર્જનો હુકમ થયો. એમાં જનરલ એ ફરતી ફરતી છે, એ હોકી લાલાજીના કપાળમાં લાગી ગઈ, હેમરેજ થયું, એનું અવસાન થયું. એને દેહને દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો. બધાય જ્યારે આવ્યા, એમાં ભગતસિંહને ખબર પડી ભાઈ, પણ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ લેજ અરદેજ મર્દ કો મર્દ બચાવે, ગહરે સા કરે કામ મર્દ કો મર્દ અહીં આવે. એવું મર્દનું ફાડ્યું ભગતસિંહ ભાઈઓ. બધાય દર્શન કરવા માટે ગયા ને એમાં જ્યારે ભગત દર્શન કરવા માટે ગયો ત્યારે લાલાજીનો જ્યાં મૃતદેહ પડ્યો છે એની પાસે જઈને ભગતસિંહજી છે એ લાલાજીના ચરણને સ્પર્શ કરીને પ્રતિજ્ઞા કરે છે, કાય લાલા, અત્યાર સુધીમાં તને ગમે એ માણસે ગમે એવી અંજલિ આપી છે, મને ખબર નથી, પણ કાલનો સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે એ પહેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો તો હું ભગતસિંહ નહીં ભાઈ. પ્રતિજ્ઞા લઈ લીધી. બીજે દિવસે અંગ્રેજ અધિકારીનું બંગલામાંથી બહાર નીકળવું, ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી, અંગ્રેજ અધિકારીને ભડાકે દીધો. આ સમાચાર છાપામાં આવ્યા. છાપો વાંચતા વાંચતા ભગતસિંહનો બાપ સરદાર કિશનસિંહ આ સમાચાર વાંચે છે ત્યારે ભગતસિંહની મા વિદ્યાપતિ કૌરને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું, કે મને આ ખૂનમાં ભગતસિંહનો હાથ હોવાની શંકા છે. અને તે દિવસે ભગતસિંહની મા બોલી છે, સરદાર તમને શંકા છે, પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જ હોય, બીજો કોઈ ન હોય. આ દેશની જનતાને એના ધાવણનું એટલું ગૌરવ હતું. અને આવા કોઈ મહાપુરુષનો પાળ્યો ખોડાણો હોય, એની ખાંભી હોય, એના માટે ઝવેરચંદ મેઘાણી લખે છે કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજોગા રસ ખાંભી, અને એ ખાંભી પર કોતરશો ના તમે કોઈ કવિતા લાંબી, પણ લખજો કાક પડી કોઈના લાડકવાયાની, કે લખજો કાક પડી કોઈના લાડકવાયાની.
રાત ટપી સો સો જોલી સમરાંગણ થી ગાવે ગાવે સમરાંગણ થી ગાવે કેસર વર્ણી સમર સેવિકા कोमल सेज बिछावे के घायल मरता मरता रे भारत मानी आजादी गावे के घायल के घायल मरता मरता रे मातनी आजादी गावे कोई जने दाना नावी कोई जने दानावी एने सींचण तेल कटोरा नव कोई बहली लावी के कोई ना लाडकवाया नीन कोई खबर पूछावी के कोई ना लाडकवाया नीन कोई खबर पूछावी कोई ना लाडकवाया नीन कोई खबर पूछा